નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે આરપીએફ કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવેલ હતી। તો મિત્રો, આ ભરતી માટેની એક્ઝામ સિટી અને એક્ઝામ ડેટ આવી ગઈ છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાની એક્ઝામ સિટી અને એક્ઝામ ડેટ જોઈ લેવાની રહેશે। તો મિત્રો, એક્ઝામ સિટી જોવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એક્ઝામ સિટી જોવા માટેની, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું કે સૌથી પહેલાં તમારો રજિસ્ટ્રેશન નંબર જે હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે તેની અંદર તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો હશે તે રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે। એટલે કે સૌથી પહેલાં તમારી જે તારીખ હોય તે તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ તમારો જે મહિનો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારું જે યર્સ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ નીચે અહીંયા એક કેપ્ચા કોડ આપેલા છે। તો મિત્રો, આ કેપ્ચા કોડ જે પ્રમાણે આપેલા છે તે પ્રમાણે અહીંયા તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યારબાદ જે લોગિનનો ઓપ્શન આપેલો છે તે લોગિન ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારું રજિસ્ટ્રેશન નંબર તમને અહીંયા જોવા મળશે। ત્યારબાદ તમારું નામ અહીંયા તમને જોવા મળશે। ત્યારબાદ તમારા પિતાનું નામ અહીંયા જોવા મળશે। ત્યારબાદ નીચે તમને એક્ઝામની તારીખ તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો, અહીં તમને એક્ઝામની સિટી સૌથી પહેલાં તમને જોવા મળશે। ત્યારબાદ તમારું જે પરીક્ષા છે તે કઈ તારીખે આપવાની છે તે તારીખ તમને અહીંયા જોવા મળશે તથા તમારી પરીક્ષા કઈ શિફ્ટની અંદર છે તે શિફ્ટ તમને અહીંયા જોવા મળશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાની એક્ઝામ ડેટ કઈ તારીખે છે અને કઈ સિટીની અંદર આવેલી છે તે તમામ વિદ્યાર્થીએ જોઈ લેવાની રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।